અને હવે વાત કરીએ અન્ય મુદ્દા પર તો છોટાઉદેપુર જિલ્લા પંચાયતના ભાજપ ઉમેદવાર હાર નથી પચાવી શક્યા। અહીં ભાજપ ઉમેદવાર અશોક રાઠવા આરસીસી રોડ તોડવા નીકળ્યાનો આરોપ લાગ્યો છે। તેઓ છોટાઉદેપુરના મોટી સડલી બેઠકના ઉમેદવાર હતા, જેઓ ધમોડી ગામે રોડ તોડવા નીકળ્યા હોવાનો તેમના પર આક્ષેપ લાગ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણીના પરિણામ બાદ અહીં આરસીસી રોડ તોડવા માટે જેસીબી અને લોકોનું ટોળું દંડા સાથે આવ્યું હતું, તો રોડ તોડી નાખતા ગ્રામજનોને અવરજવરમાં હાલાકી પડી રહી છે। ભાજપ ઉમેદવારે ગામના એક મકાનનો ઓટલો પણ તોડ્યો હોવાનો પણ આરોપ છે, ત્યારે ગામ લોકો ઘટના અંગે મામલતદાર કચેરીએ રજૂઆત કરવાના છે। ચૂંટણી બાદ અનેક જગ્યાએથી હાર અને જીતના વિવાદ સામે આવી રહ્યા છે, ત્યારે છોટાઉદેપુરમાં ભાજપ ઉમેદવારે આરસીસી રોડ અને એક મકાનનો ઓટલો તોડી દીધો હોવાનો આરોપ લાગતા રાજકારણ ફરીવાર ગરમાયું છે। મહત્વનું છે કે છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં ટોટલ 32 બેઠકોમાંથી 13 બેઠકો પર આપનો વિજય થયો છે, ત્યારે હાલ મળવા બદલ ભાજપના ઉમેદવારે તોડફોડ કરી આતંક મચાવ્યો હોવાનો આરોપ તેમના પર લાગ્યો છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા મકબૂલ મંસૂરી આપી રહ્યા છે। જે મકબૂલ, ખૂબ જ સ્વાભાવિક વાત છે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે એક ઉમેદવારની હાર થાય અને એકની જીત થાય, ત્યારે ભાજપના એક ઉમેદવાર જે પોતાની હાર નથી પચાવી શક્યા અને તેઓએ આરસીસી રોડ જે છે તે ગામનો તોડી નાખ્યો છે। જાણવા માંગીશું સ્થાનિકો દ્વારા શું આક્ષેપ લગાવવામાં આવ્યા છે આ મામલે? આ જે છોટાઉદેપુર નજીકમાં આવેલું જે દમોડી ગામ છે, એ દમોડી ગામની અંદર હાલ સુખરામ રાઠવા અને જે ભાજપના ઉમેદવાર હતા અશોક રાઠવા, એ બંને આમ આદમી એક ભાજપમાંથી અને એક આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ અશોક રાઠવા જે છે ભાજપના ઉમેદવાર છે, એ ભાજપના ઉમેદવારની હાર થઈ હતી। ભાજપના ઉમેદવારની હાર થઈ, જેને લઈને આજે દમોલી ગામ છે, એ ગામના જે મતદારો છે એ ભાજપમાં વોટ નથી આપ્યો, તે શંકાને લઈને તેના ઉમેદવારો અને કાર્યકરો જે હતા તેને લઈને ગામમાં પ્રવેશ્યા હતા અને ગામની અંદર જે રસ્તો બનાવવામાં આવ્યો હતો, હાલ ટૂંક સમયમાં જે રસ્તો એક ગામથી બીજા ગામને જોડતો જે રસ્તો હતો તેને તોડી નાખવામાં આવ્યો હતો। આ જે કાર્યકરો ત્યાં આગળ આવ્યા હતા, હાથમાં દંડા હતા તેવું ગામના લોકોનું કહેવું છે અને જેસીબી લઈને ત્યાં આગળ પહોંચ્યા હતા, જેને લઈને ગામની અંદર એક ભય ઉભો થયો હતો અને ગામના લોકો આ જે લોકો આવ્યા હતા તેને ડરને લઈને ત્યાંથી ભાગી ગયા હતા। કોઈ ગામના લોકોએ વિરોધ પણ કર્યો નહોતો અને જેને લઈને આ જે મુખ્ય માર્ગ છે એક ગામને એક રસ્તા એક વિસ્તારને બીજા રસ્તાથી જોડે છે, સ્કૂલનો જે માર્ગ છે એ પણ આ એક જ મુખ્ય માર્ગ છે, ત્યાં જવાનો જે રસ્તો છે એ માર્ગ છે એને તોડી નાખવામાં આવ્યો હતો, જેને લઈને આજે ગામના લોકોની અંદર ખાસી નારાજગી જોવાઈ રહી છે। ગામના લોકો હાલ તો જે પ્રાંત કચેરીએ પહોંચ્યા છે અને રજૂઆત પણ કરી છે, જેને લઈને આમ જોવા જઈએ તો કેટલાક જે ઉમેદવાર છે જે જીત્યા છે તેની અંદર ખુશી છે, તો જે હારેલા ઉમેદવારના કાર્યકરો છે તેમાં નારાજગી જોવાઈ રહી છે। જી બિલકુલ, આભાર મકબૂલ। તો હારેલા ઉમેદવારોની નારાજગી હદે કે તેઓએ પોતે કરેલા કામો જે છે તે હાર્યા બાદ તેનો વિનાશ કરી નાખ્યો।